सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। क्व धर्मः क्व च वा कामः क्व चार्थः क्व विवेकिता क्वद्वैतं क्व च वाद्वैतं स्वमहिम्निस्थितस्य मे क्वं भूतं क्व भविष्यद्वा वर्तमानमपि क्वा क्व देशः क्व च वा नित्यं स्वमहिम्निस्थितस्य मे। स्वमहिम्निस्थितस्य मे, मुझे मारा महिमा प्रतिष्ठित छू। तो मारो महिमा एम के महिमा सर्वनो महिमा बोलो कि व्यक्तिगत महिमा नहीं। महिमा जो विद्यमान है जो बधानु स्वरूप है सर्वनु स्वरूप है। एकलो मारो ज महिमा हो ने बीजा ना हो तो बड़ी जुदी बात है એવું નથી। भले के કારણ સ્વે મહિમની પ્રતિષ્ઠિત એવું કહેવામાં આવ્યું ઉપનિષદમાં। સ ભગવો કસ્મિન ભગવ કસ્મિન પ્રતિષ્ઠિતઃ સ્વે મહિમ્ને દિવા ન મહિમ્નેતિ। સ્વે મહિમ પોતાના મહિમા પ્રતિષ્ઠિત એટલે અહીં કહેવામાં આવ્યું સ્વમહિમ્ને સ્થિતસ્ય મે। મારા આત્માના પરમાત્માના સત્યના મહિમા અર્થાત જે કશું છે એનો મહિમા છે। મારો મહિમા છે એ જ પ્રત્યેકનો મહિમા છે। જે કશું છે જળ ચેતન બધાના મહિમા છે। ભલે બહાર નામ રૂપના સ્તરે સપાટી અસર ગમે તેવું દેખાતો હોય। કઈ જગત તો સત્વ રજસ તમસ 3 ગુણનું બનેલું છે। એ છે સાત્વિકા ભાવઃ राजसास तामसास्य मत्ते वेदतान विद्धि। सात्विक हो राजस हो तामस हो भाव हो पदार्थ हो चेतन चेतन जे कहीं हो मत्ते वेदतान ये બધું મારામાંથી છે। એટલે સ્વમહિમામાંથી છે। ભગવાન મારામાં એટલે આ મહામહિમામાંથી પ્રગટ થયેલા છે। આ બધી બહાર તુચ્છ જણાતી વસ્તુઓ કે મહાન જણાતી વસ્તુઓ તમોગુણી આપણે તુચ્છ જણાય। રજોગુણી સારું સત્વગુણ મહાન વિશુદ્ધ અત્યંત મહાન ગણાય।
આ બધુંનું મૂળ કયું છે? હું મૂળ છું. એ મહિમા મૂળ છે. એટલે સત્યનું આવું પણ એક વર્ણન કરવામાં આવ્યું. સત્ય શબ્દ કદાચ એટલો બધો આપણને આપણી લાગણીને જન્મ આવે જેવું આપણું વ્યક્તિત્વ. સ્વમહિમા, મહિમા, મહાનતા, તેવી મહાનતામાં, પૂર્ણતામાં હું સ્થિત છું. સ્થિત એટલા માટે મારું સ્વરૂપ છે. જે હોવા માટે, જેમાં હોવા માટે મારે કોઈ પ્રયત્ન ન કરવો પડે એમાં જ હું સ્થિત હોઈ શકું. જ્યારે મારો સ્વભાવ હોય, સ્વરૂપ હોય, અનાયાસ હોય, પ્રયત્ન સહજ હોય, તે બધી વસ્તુઓએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ધર્મનું, અર્થનું કામ બધાનું સ્વરૂપ સ્વમહિમા જ છે. એ મહિમા આજે પૂર્ણતા છે, મહાનતા છે. જેને ધર્મ, અર્થ આ બધા તો તરંગો છે. ભિન્ન ભિન્ન પ્રકારના તરંગોના વર્ણન કરવામાં આવ્યા. એ બધાનું મૂળ સ્વરૂપ તો જળ જ છે. જ્યાંથી જાણવા ન આવ્યું ત્યાંથી પ્રત્યેક વસ્તુ જાણે કે ભિન્ન ભિન્ન હોય. પ્રત્યેક વસ્તુનો પડકારતી હોય કે તમે ઓળખતો ખરો અને ઓળખવાનું. હું સતત આ પ્રકારે સંઘર્ષ કરી જ રહ્યો હતો કે આ શું છે, એનો અર્થ શું થાય. વ્યવહારના સ્તર પર નિર્ણય કરવાનો પ્રયત્ન કરતો હતો. વ્યવહારના સ્તરે કશી વસ્તુનો અંતિમ નિર્ણય થઈ ના શકે. એટલે મને ક્યારેય મનમાં સંતોષ ન થયો કે આ વસ્તુનું સમજ્યો છું. કશી વસ્તુને હું સમજ્યો છું એવો સંતોષ મને ક્યારે થયો જ નહીં. જેવું દેખાય છે એવું જેને માનું એને સત્ય માનો તો એનો નિર્ણય કેમ ના થાય કે હું માનું છું એ છે નહીં એટલા માટે. મૂળ માન્યતા બદલવામાં આવે ત્યારે વસ્તુ વિશે નિર્ણય થાય. આ તો માત્ર વેશ જ છે, નામરૂપ. પ્રગટ થયેલું જે સ્વમહિમા, એ મહિમા પ્રગટ થઈ રહ્યો છે, પરમાત્મા પ્રગટ થઈ રહ્યો છે, પૂર્ણતા પ્રગટ થઈ રહી છે. માનેમાં ના આવે. અત્યંત તુચ્છ વસ્તુઓની પૂર્ણતા કેવી રીતે હોય? જે કે વસ્તુના સંપર્કમાં હું છું, જે મારા પ્રત્યક્ષ કોઈ જ્ઞાનનો વિષય બને, એ તો તદ્દન અલ્પ છે ને. એટલે વેદાંત કે અલ્પતા છે એનો બાદ કરવાનો છે. અલ્પતા આપણને કોઈ રીતે પૂર્ણતા તરફ લઈ ન જાય. જો અલ્પતાને સત્ય માનવામાં આવે તો ક્યારેય પણ એ પૂર્ણતાનો આપણને બોધ કરાવી ના શકે. અલ્પતા મિથ્યા છે. કો ભૂતમ કો ભવિષ્યદ્વા વર્તમાન પક્વવા વર્તમાન અભિક્વવા. આ બધું ભૂત, ભવત, ભવિષ્ય, દેશ, કાળ, નિત્ય. અર્થાત એ બધાનું કોઈ હવે જુદું જુદું અસ્તિત્વ રહ્યું નથી. એટલે અમે કે ભાઈ ભૂતકાળ એક વસ્તુ છે, વર્તમાન બીજી વસ્તુ છે, ભવિષ્ય ત્રીજી વસ્તુ છે, અનિત્ય એક વસ્તુ છે, નિત્ય બીજી વસ્તુ છે, દેશ એક વસ્તુ છે, કાળ બીજી વસ્તુ છે. ત્યાં સુધી આ બધો કોઈ નિર્ણય હું કરી શક્યો નહીં. તેથી આ બધી વસ્તુઓ મને પડકારતી કે મને સમજતો ખરો, અને હું ન સમજવાના કારણે મારા મને શું ભોંકાતા જ રહ્યા હતા. હવે મને આપના ઉપદેશથી જ્ઞાન થયું કે આ બધાનું એક જ તત્વ છે, હું. એટલે પછી એમાં કોઈ જુદું રહ્યું જ નહીં. અર્થાત બધાનો નિર્ણય થઈ ગયો. તેથી એ નિર્ણય ન કરી શકવાને કારણે મારામાં જે અસંતોષ હતો, જે શું ભોંકાયા કરતા હતા, એ બધા મેં કાઢી નાખ્યા, નીકળી ગયા. કાઢી નાખ્યા એમ કહેવાય. તો એ જ દોર આગળ ચાલે છે. ચોથા શ્લોકમાં કહે છે, ક્વચાત્મા ક્વચવાનાત્મા ક્વશુભમ ક્વાશુભમ તથા ક્વચિંતા ક્વચવા ચિંતા સ્વમહિમ નિસ્થિતસ્ય મે.
આ બધા પરસ્પર વિરુદ્ધ જોડકા આપણી સમક્ષ અહીંયા આગળ પ્રસ્તુત થયા છે, જેમાં કોઈ સમાનતા છે નહીં. મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ દ્વંદ્વ. સુખ છે દુઃખ નથી, દુઃખ છે સુખ નથી, સફળતા નિષ્ફળતા નથી, માન અપમાન નથી, વગેરે વગેરે. તેથી ક્વચ આત્મા ક્વચવા અનાત્મા. તો કેવી રીતે આપણે કહ્યું તે પ્રમાણે પ્રત્યેક શબ્દ સાપેક્ષ છે. દરેકનો કંઈક અર્થ છે ને. દરેક શબ્દનો અર્થ થાય જે વ્યવહારમાં થાય. વ્યવહાર તો હંમેશા એનું નામ જ મિથ્યા, જે સાપેક્ષ છે. સ્વતંત્ર કોને કહેવાય? કશાની અપેક્ષા પર પોતાના પકડવું, એનું સ્વતંત્ર. એવું જગતમાં કશું છે જ નહીં ને. જે કંઈ છે એ અન્યને કારણે છે. કશું કે એનું કારણ છે, જેનું બીજું કારણ છે, જેનું ત્રીજું કારણ છે. આમ જગતને સમજવા જઈએ તો સમજી કેમ ના શકાય? દોષ જ ધરેલા છે ને. અન્યોન્યાશ્રય હોય, ચક્રાત્મક હોય, ફરી પાછું ત્યાં આવે કે પછી જેનો નિર્ણય ના થઈ શકે. એટલે ટૂંકમાં જે કાંઈ છે બધું સમજવાનો પ્રયત્ન કરો તર્કથી, તો કશો નિર્ણય પર આવી જ ના શકાય. એક તમને અહીંયા ધક્કે ત્યાં ધક્કે પાછું લઈ આવે, અન્યોન્ય આશ્રય થાય, ચક્રાત્મક થાય, પછી અનવસ્થા. જે માણસ ખરેખર નિર્ણય કરવા માંગે છે તર્કથી કશો નિર્ણય થઈ જ ના શકે ને. તો બુદ્ધિ તર્કથી સમજવા માંગે. આત્મા કોને કહેવાય? આપનો કહે છે અતથી આપનો અત ધાતુમાંથી આત્મા શબ્દનો યચ્છા છે સતતમ ભાવ. જેને કારણે જગતનો સતત ભાવ છે, સંતત ભાવ છે, જે જગતને એક સાતત્ય પ્રદાન કરી રહ્યું છે, એનામ આત્મા. અતતિ વ્યાપનોતિ ઇતિ આત્મા. એટલે આત્મા શબ્દને ભિન્ન ભિન્ન ધાતુઓને સમજાવવામાં આવે. યચ્છાપનો યાદતે યચ્છાત્ય વિષયાને યચ્છા છે સંતતો ભાવ. જેને કારણે જગતમાં સાતત્ય છે. નહીં તો અતથી વ્યાપનો થયું કહેવામાં આવ્યું. ચાલો જેને વ્યાપ્ત કરીને રહેલો છે એનામ આત્મા. કે સર્વમ વ્યાપ્યમ અપેક્ષ કથ્યતે. જે સર્વને વ્યાપ્ત કરીને રહ્યો છે. સર્વ કેવું છે? વ્યાપ્ય છે. જેમ આકાશ ઘડાને વ્યાપ્ત કરે તો ઘડો કેવું વ્યાપ્ય છે, આકાશ વ્યાપક છે. વ્યાપક આપણે વ્યાપન સમજવું હોય તો આપણે વ્યાપ્ય વ્યાપક બંને હોય તો સમજી શકાય. વ્યાપવું એ સ્વતંત્ર વસ્તુ નથી. જે વ્યાપવાનું આપણે કલ્પના કરી તો કશું વ્યાપ્ત છે અને વ્યાપીને કંઈક રહેલું છે એ પ્રકારે જ કલ્પના થઈ શકે મનમાં. અતતિ વ્યાપનોતિ આત્મા સર્વ વ્યાપ્યમ અપેક્ષ કથ્યતે. આત્માને આત્મા કહેવામાં આવે છે કારણ કે સર્વવ્યાપક છે, પણ જેને વ્યાપીને રહેલો છે એને સંદર્ભમાં કહેવામાં આવે. આકાશ સર્વવ્યાપ્ત કરીને રહેલું છે, પણ સર્વ તો ખરું ને. આમ આકાશની વ્યાપકતાની કલ્પના કરી ત્યારે જોડે જોડે આ ખંડમાં આકાશ વ્યાપ્ત છે, વ્યાપેલું છે, તો ખંડ જેને વ્યાપીને એની સાથે એ સિવાય વ્યાપકતાનો ખ્યાલ ના આવે. ભલે ને આકાશની વ્યાપકતા પણ મનો વ્યાપકતાનો કોઈ ખ્યાલ મનમાં હોય. કશાકને વ્યાપીને રહેલું છે, કશાકમાં ભરેલું છે. આધાર આધે વ્યાપ્ય વ્યાપક આવી જાતનો સંબંધ હોય. આત્મા પણ સંબંધિત છે. આત્માને હું કહીએ તો તું કરતા જુદો છે. વ્યાપક કહીએ તો વ્યાપ્યના સંદર્ભમાં છે. કશું કારણ કે વ્યાપકતાનો ખ્યાલ મનમાં કરીએ ત્યારે
એ જેને વ્યાપીને રહેલો છે આકાશ આ ખંડમાં વ્યાપ્ત, તો ખંડના સંદર્ભમાં વ્યાપકતા સમજાય આપણને. નર્યું આકાશ તો કશું નથી, અને આકાશમાં વ્યાપકતા નથી. ચાલો ટૂંકમાં એ રીતે આત્મામાં વ્યાસ, ભલે આત્મા એટલે જ વ્યાપીને રહેલો છે, વાત સાચી છે. આકાશ તો વ્યવહારમાં વ્યાપક કહેવાય, પરંતુ આકાશ પણ સુષુપ્તિમાં તો નથી. જે આત્મા જ ને આકાશ નથી તો જવા દો, પણ સુષુપ્તિ અવસ્થામાં આકાશ નથી. જ્યાં મન કામ કરી રહ્યો હોય ત્યાં આકાશ હોય છે. એટલે એમ કે વેદાંત લોકો કે આકાશમાં મનની કલ્પના જ છે. તો આત્મા એટલે આપણે વસ્તુના તત્વને ત્યારે જાણવું કહેવાય જ્યારે નિરપેક્ષતા એને જાણીએ ત્યારે. કશું જાણીએ એની અંદર બીજાનો ખ્યાલ હોય પાછો. વ્યાપકના ખ્યાલમાં વ્યાપ્યનો ખ્યાલ સંકળાયેલો જ હોય છે. આધેયના ખ્યાલમાં આધેય છે એના પર જેના પર હેલો છે એના સંદર્ભમાં આપણે સમજીએ ને. તલે ઘટ હસ્તી, તળ પર ઘડો છે તો ઘડો છે એની સાથે પેલું આવી જ જાય, એનો એ આધેય છે તો આધાર આવી જ જાય. નર્યો ઘડાની કલ્પના કરો, કશાની કલ્પના કર્યા વગર. કશી વસ્તુની સ્વતંત્ર સમજવાનો પ્રયત્ન કરો તો કશાકના વગર, કોઈ રેફરન્સ વગર, કોઈ બીજા પ્રકારના એને પ્રતિયોગી વગર આપણે એને સમજી જ ના શકીએ. જગતમાં એવું કંઈ છે જ નહીં ને. સત્ય કોને કહેવાય? નિરપેક્ષ એને સત્ય કહેવાય. હવે જેને આત્મા માનતો હતો આત્માનો ખ્યાલ પણ જતો રહ્યો, કારણ કે વ્યાપક તો વ્યાપ્યના સંદર્ભમાં હતો, પણ વ્યાપક એટલે શું? એ વ્યાપકનો ખ્યાલ જ્યારે ગયો ત્યારે આત્મા કોને કહેવાય સમજો? મહિમા, સ્વમહિમા એટલે આત્મા. એમ દરેક વસ્તુનું જ્યારે હવે સમજ્યો, તત્વનું જ્ઞાન એનો અર્થ એ તો કે જે બધાનું તત્વ છે, મારું એકલાનું જે કંઈ છે એનું તત્વ છે. ક્વચ આત્મા ક્વચ વાનાત્મા. ચલો ટીકા કરતો આત્મા એટલે વ્યાપક કયો, પણ આત્મા પણ અનાત્માના સંદર્ભમાં સમજાય છે. આત્મા હું જે હું નથી એના સંદર્ભમાં જ હું જ્યારે કહીએ ને ત્યારે હું સિવાયના બીજાના સંદર્ભમાં સમજાતું હોય. અર્થાત હું એટલે કોઈ પ્રકારની સીમા રેખામાં બંધાયેલો હું, જે એની બે સીમાની બહાર હું નથી, એવો તો ખ્યાલ હોય જ ને. આત્મા એટલે હું પણ જે હું નથી એના સંદર્ભમાં સમજાય, એવો હું પણ રહ્યો નથી. અનાત્મા જ્યાં હું નથી એવો અનાત્મા એ પણ રહ્યું નથી, કારણ કે હુંનો વાસ્તવિક જાણું ત્યારે તો અનાત્મામાં છે, અનાત્માનો વાસ્તવિક હુંમાં છે. અર્થાત આત્માનો વાસ્તવિક શું છે? જ્યાં આત્મા પણ નથી. અનાત્માનો વાસ્તવિક શું છે? જ્યાં અનાત્મા પણ નથી. બધું પણું ગુમાવે છે ત્યારે આપણે રસ્તો સાચી રીતે સમજીએ. એમ તત્વજ્ઞાન ભગવાન આપે જેમનો ઉપદેશ કર્યો એને કારણે તત્વજ્ઞાન પ્રાપ્ત થયું કે નિરપેક્ષ, સત્યમ નિરપેક્ષમ. અબાધિત કહો, નિરપેક્ષ કહો, નિત્ય જે કે શબ્દ કહો. નિરપેક્ષ શબ્દ નિરપેક્ષ નથી, પણ છતાં પછી આત્મા ક્વવા અનાત્મા. આત્મા પણ અનાત્માના સંદર્ભમાં જાણતો હતો, અનાત્મા પણ આત્માના સંદર્ભમાં જાણતો હતો. આત્માને જાણ્યો ત્યારે જો કે આત્મા પણ રહ્યું નથી, તો અનાત્મા પણ રહ્યું નહીં. તો શું રહ્યું? સ્વમહિમા રહ્યો, પૂર્ણતા રહી. ક્વ શુભમ ક્વ અશુભમ વા. વળી પાછા જોડતા શુભને પણ અશુભના સંદર્ભમાં સમજવામાં આવે. કશાકને અશુભ કહીએ તો શુભ થાય. આ મખનજી મારો દૃષ્ટાંત આપે કે મંદિરની અંદર પહેલાં તો એવું મંદિરમાં જાઓ ત્યારે તમારો પટ્ટો કઢાવી નાખે, ચામડાનો હોય ને કઢાવી નાખે.
હજી અમુક મંદિરમાં કરતા હશે ચામડું ને, પણ તોય તે ઢોલકનું ચામડું ત્યાં ચાલે. હો, ઢોલક ચામડાનું જ બનેલું છે ને, એ ચાલે. એટલે હવે તમે આ નિયમો જે છે બધા, એટલે શું ક્યાં કોઈ એવો નિયમ નથી જે નિરપેક્ષ હોય. એટલે પેલા પૂજારીઓ પાન ખાતા ખાતા ભગવાનની સામે ઊભા હોય, આપણને એમ કે પાન ખાવું હોય તો એ અસભ્યતા માનીએ ને આપણે. આપણે કોઈ વડીલ હોય કે આદરણીય હોય એની સામે પાન ના ખાઈએ, ન ખાવું જોઈએ તો ના ખાઈએ, જુદી વાત છે, એવું ના કરીએ. તો ભગવાનને બધા આદરણીય કોણ હોય? ત્યાં પેલા પાન ચાવતા ચાવતા કરતું બધું કરતા હોય. કેમ? હા, તો કે ભગવાનને દુર્ગંધ ના આવે એટલા માટે. અમારા મુખની દુર્ગંધ ભગવાનને ના આવે માટે કરીએ. ચાલો, એટલે શુભ કોને કહેવું, અશુભ કોને કહેવું, આ બધું કેવું છે? સાપેક્ષ છે. અને એવું હોય જ, એમનામાં જ વ્યવહાર. તો આ બધા જ જે ખ્યાલો છે, આ દરેક શબ્દ છે ને એ પ્રત્યય જન્મ આવે. શબ્દ પ્રત્યય, પ્રત્યય એટલે એને અનુરૂપ ખ્યાલ. ઘડો શબ્દ છે તો મનમાં પ્રત્યય જન્મે, ઘડાનો ખ્યાલ જન્મે, પ્રત્યય જન્મે, શબ્દ ને પ્રત્યય. આમ ભલે ભલો બ્રહ્મ શબ્દ પ્રત્યય જન્માવે અંદર, અને આત્મા શબ્દ પ્રત્યય જન્માવે. કેવો જન્માવે? જે સર્વને આવરી લેતો ના હોય. આ પ્રત્યય તો મર્યાદિત હોય ને મનમાં. કો શુભમ કો અશુભમ તથા. એટલે એક સમય એ વસ્તુ છે જેમાં બધા દ્વંદ્વ નથી. તે ધર્મમ અધર્મમ વા અધર્મમ છે ઉભય સત્યાનૃતે ત્યજ. તો ધર્મ અધર્મ બંનેનો ત્યાગ કર, સત્ય અનૃત બંનેનો ત્યાગ કર. ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા, સત્ય અનૃત બંનેનો ત્યાગ કરીને, ત્યાગ કરનારનો ત્યાગ કર. આ પ્રકારે નિરપેક્ષતા સ્વરૂપ છે. જે અપેક્ષા છે તે મર્યાદા છે. અપેક્ષા એટલે સ્વયં પૂર્ણ નથી, કશાકની અપેક્ષાથી છે, એટલે કે સ્વતંત્ર નથી. પોતે શું કહેવાય એને? પૂર્ણ નથી, સ્વસિદ્ધ નથી, સ્વપ્રકાશ નથી. હવા માટે કશાક આધારિત હોય, પ્રકાશ માટે આધારિત હોય, સુખ માટે કશા પર આધારિત હોય. કહેવાનું વેદાંત કહે છે કે ભાઈ શુભ અને અશુભ બંનેથી પર છું. જ્યાં સુધી હું શુભનો વિરોધ કરું છું ત્યાં સુધી શુભને પામી શક્યો નથી, શુભ અને અશુભ બંનેને પામી શક્યો નથી. અનાત્માનો વિરોધ જે આત્માને પામી શક્યો નથી. સ્વરૂપનો વિરોધ કરીએ. આત્મા શબ્દ એ અનાત્માને વ્યાવૃત્ત કરનારો છે. દ્રષ્ટા કહીએ, દૃશ્યને વ્યાવૃત્ત કરે એવા બરોબર છે. દ્રષ્ટા દૃશ્ય નથી, પણ છેવટે દ્રષ્ટા પણ નથી ના કહું તો હું મર્યાદિત જ રહેવાનો છું. કશાકનો બહાર કર્યો એ ખ્યાલ પણ રહી તો જાય ને. પેલા મેં અંદર પેલાનો સમાવેશ નથી કર્યો, પેલાને કાઢી મૂક્યું. ભલે કાઢી મૂકવા યોગ્ય તોય પણ. તો અશુભ વગરનું શુભ બરોબર છે, એ પણ મર્યાદિત છે. સાચું શુભ તો એવું છે જે અશુભનો વિરોધ ના કરે. એટલે ટૂંકમાં આપણે આ ધર્મથી આ પ્રકારે પરત, આ ધર્મ તો આપણને આ પ્રકારના વાડા બનાવડાવે છે. એ વાડો ના આપણે સ્વીકાર તો કશું થાય જ નહીં. પછી તો બધું ચાલે, સબથી બધું ચાલે, બધું મિથ્યા છે ને શું વાંધો છે, એ પછી ઉલટી દિશામાં પહોંચી ગયા. એટલે ધર્મનો આશ્રય, શુભનો આશ્રય ને અશુભમાંથી મુક્ત થવાનું એમાં શંકા નથી. અને તો જ્યાં સુધી અશુભનો વિરોધ મનમાં છે ત્યાં સુધી અશુભથી મુક્ત થયો નથી. શુભની અંદર પણ અશુભનો વિરોધી એ પ્રકારનો ખ્યાલ હોય એટલે કશું કે તો અશુભજી મારા મગજમાં રહી તો ગયું જ છે.
એટલે એવું શુભ જે અશુભનો વિરોધ, એ શુભનો ત્યાગ કરવાનો, એનાથી પર થવાનો. એવો આત્મા જે અનાત્મા વિરોધી છે ને, એવા આત્મા એ અંશનો ત્યાગ કરવાનો. કશી વસ્તુના તત્વને ત્યારે સમજીએ. એટલે જો વ્યવહારમાં પણ છેવટે આપણે ધર્મ કરીને પછી જે અધર્મ, એટલે આપણા મનમાં એક પ્રકારનો તિરસ્કાર હોય, હીન ભાવના બીજા માટે હોય છે. પોતાના માટે અંગ્રેજીમાં કહે હોલિયર ધેન થાઓ, હોલિયર ધેન થાઓ, તારા કરતાં વધારે પવિત્ર છે. આ પ્રકારે એક અભિમાન જન્માવતો હોય છે. કશી વસ્તુ આપણે કોઈ પણ આપણે વ્રત લીધું હોય, કશું આપણે લીધું હોય, એટલે એવું પણ ઘણી વાર એવું થતું હોય છે કે આપણે આપણી જાતને બીજા કરતાં જુદી પાડી દેતા હોઈએ છીએ, અને એ પ્રકારનો એક કંઈક સૂક્ષ્મ અભિમાન અનુભવ, ગર્વ અનુભવતા હોઈએ છીએ કે હું કંઈક છું. એટલે અમારે બહુ સાંભળવા મળે, ભાન નથી કે હું આજે ઉપવાસ કરું છું. આ તો કરતા તમે નોંધ લો ભાઈ, ઉપવાસ કર્યો છે આજે, ખાતી નથી. હા ભાઈ બરાબર છે. એટલે આપણે કશું કહું છે તો પાલન તો અંદરથી એક પ્રકારની એવી સભાનતા હોય છે કે હું કરી રહ્યો છું, અને કદાચ એની નોંધ ન લેવાય તો મને એની ઉણપ જણાય કે ભાઈ આ લોકોને કંઈ કદર જ નથી. એટલે એ પ્રકારનો ધર્મ, એ પ્રકારનો વ્રત વગેરે હોય જે અધર્મથી વિરુદ્ધ હોય. આને તો કંઈ, આને કશું છે પડી જ નથી, આ તો કંઈ કરે જ નહીં, હું કંઈક કરું છું. ખાલી દૃષ્ટાંત આપું છું. કહેવાનો ભાવ એ છે કે આ શુભ અશુભ, ધર્મ અધર્મ, જે એની અંદર આઈડેન્ટિફિકેશન હોય, એમાં તાદાત્મ્ય હોય, એ કારણે મારી આઈડેન્ટિટી હોય, અભિમાન હોય, તો અભિમાન પાછું મને અલગ કરી દે. ટૂંકમાં તત્વ એવી વસ્તુ છે ને કે અધર્મથી પણ અલગ ના કરવું જોઈએ. કે અધર્મ એક પહેલાં આપણે અધર્મથી અલગ થવાનું છે, ધર્મનો આશ્રય લઈને, એને નથી. પછી વટે એવો ધર્મ હોય જે અધર્મ વિરોધી હોય તો એમાંથી પણ એ વિરોધ અંશમાંથી મુક્ત થવાનું છે. તત્વ કશાનો વિરોધી ના હોય. અનારોપિતમ તત્વમ, જેના પર કોઈ આરોપ નથી, જે કશાનો વિરોધી નથી. વેદાંત શાસ્ત્ર બહુ ઊંચી દ્રષ્ટિ આપણે આપે છે. ભાઈ રામાનુજાચાર્ય મહારાજ કહે કે ભાઈ અનંત કલ્યાણ ગુણ ગણાય કે નિલય નારાયણ, અનંત કલ્યાણ ગુણ ગણનો આશ્રય છે. અકલ્યાણ ગુણનું શું થયું? વેદાંત પછી અખંડાનંદ મહારાજ કહે ને કે જો એકવાર રામાનુજાચાર્ય તો ત્યાં રંગનાથ છે, શ્રીરંગનું મંદિર છે, તે એમના ઈષ્ટદેવ હતા. તો ભગવાનની સેવા કરે ને, એકવાર એમના બરડા પર હાથ ફેરવતા હતા અને તો એમને લાગ્યું કે અહીં તો કંઈ લોહી નીકળે છે, અહીં તો ઘા વાગેલો છે. મારે શું થયું ભગવાન આપને? કે જો ને તે મને ઘા કરે, મેં આપને ક્યારે ઘા કર્યા? તું જ્યારે પેલા અધર્મનો વિરોધ કરે છે ને, અને એમને એનું ખંડન કરે છે ને, આ ધર્મ મારી અંદર છાતીમાં છે, અધર્મ મારી પીઠ પર છે, મારી પીઠ પર ઘા થાય છે. એટલે કેટલી ઉદારતા હોવી જોઈએ કે છેવટે આપણે અધર્મનો પણ આપણા મનમાં કોઈ પ્રકારે સુખ ના જન્મે. આવું કેવું અધર્મ આવું બોલે છે, આવું કરે, આવું ખાય છે. શરૂઆતમાં હોય જેથી આપણે મુક્ત રહીએ, પછી જાણવું કે કશા પ્રકારના આવા, એટલે એવું શુભ જે અશુભનો વિરોધી નથી, એવો આત્મા જે અનાત્માનો વિરોધી નથી. એના આત્મા એટલે આત્મતત્વનો મુખ્ય અર્થ એવો થાય કે આત્મા જે અનાત્માનો વિરોધી નથી. શુભનો અર્થ છેવટે શું થાય? અશુભનો વિરોધી ના હોતો. એટલે અશુભનો વિરોધી શુભ ક્યાં રહ્યો? અનાત્માનો વિરોધી આત્મા ક્યાં રહ્યો? ક્વચ આત્મા, ક્વચ વાન આત્મા. આત્મા ક્યાં છે? અનાત્મા ક્યાં છે? શુભ ક્યાં છે? અશુભ ક્યાં છે? ક્વ ચિંતા, ક્વચ વા ચિંતા.
ચિંતા એટલે બે વસ્તુ થઈ. ચિંતા એટલે ફિકર જેને કહીએ એને પછી ચિંતા ફિકર ફિકર ગુજરાતી શબ્દ નહીં, ફિકર પર બીજો કયો શબ્દ લાવો? ફિકર ચિંતા એમ કે કોઈ ફિકર નથી. करना फकीरी फिर क्या दिलगिरी जरा मगन में रहना है, कोई फिक्र नहीं. कोई चिंता क्या रही है? क्या फिक्र क्या रही? जो भय हो चिंता हो और सलामत हो चिंता हो कोई प्रकार नहीं. कशुक मारे अंदर छुपावानुं होय ने बहार ना पड़े चिंता होय कि भाई कंईक बहार पड़ी जशे. बधाने होय ज ना होय नहीं. पाछो कहेवानो भाव थयो के एवुं कशुक तो होय ज मनमा. એટલે હંમેશા આપણે મેં કહ્યું ને આપણે એબને ઢાંકતા જોઈએ કોઈ ને કોઈ રીતે. ઢાંકો ના નથી પણ એ તો જેટલું અભિમાન વધારે હોય આપણી ઉપાધિમાં એટલું પછી એની સભ્યતા વધારે હોય એટલું પછી મારે એને વધારે વધારે ઢાંકવું પડે. એ સ્વાભાવિક છે. એટલે ઉપાધિમાં હમ ભાવ ચિંતા જન્માવાનો. ઉપાધિ એટલે મર્યાદિત. એમાં દોષ હોવાના જ, ગુણ પણ છે, દોષ પણ હોવાના જ. આ હું દૂષિત છું એ સભાનતા છે મને શર્મિંદો બનાવે છે. આ મને મારા ઘણી વસ્તુઓ માટે શરમ હોય છે. આઈ એમ અશેમ્ડ ઓફ માય સેલ્ફ. અને તેથી એ અંશનો સ્વીકાર કરી શકતો નથી. મને ભય છે કે બીજા જાણી જશે તો બીજા મારો સ્વીકાર અને મારો તિરસ્કાર કરશે. હું તો મારો સ્વીકાર નથી કરતો, હું તો મારે અંશનો તિરસ્કાર કરું છું, પણ દુનિયા કરે હું નથી ઈચ્છતો અને માટે એને બધું ઢાંકી રાખો, બહાર ના પડવા દો. હોય સતત બધામાં હોય. જ્યાં ઉપાધિમાં અહમભાવ ત્યાં હોવાનું જ. ઉપાધિ એટલે તો મર્યાદિત હોય જ, એમાં બધી ઉણપો હોવાની. એ દોષ નથી પણ આપણે દોષ માનીએ છીએ. કશોક ડાઘો પડ્યો હોય કે દોષ, તમે દોષ તો તમે કહો છો પડ્યો ડાઘો. આપણે દુનિયાને કેવું લાગે એટલે પછી આપણે લાગે આ તો બરોબર નથી, કાઢી નાખો. ટૂંકમાં એટલે આવી રીતે સતત મરમ્મત કરતા જ રહેતા હોય છે ને આપણે. હું દૂષિત, દોષ પ્રશ્ન નથી, હું દૂષિત છું. કેમ છે? કે એમાં અભિમાનને કારણે આમ માણસ જાત અને અભિમાન કહેવાય ને, એટલે એ પ્રકારની સભાનતા આ બધા બીજા જંતુઓમાં નથી. એટલે એમને આવી ચિંતા, એમને કોઈ આવું ભય ચિંતા ના હોય. મરણનો ભય હોય પણ આવું મને કેવું દેખાશે અને કોઈ શું કહે એવું ભય ના હોય. મરણનો ભય તો સમજ્યા મારે હજાર જાતનો ભય મારામાં છે. કોણ શું કહેશે, મારી પ્રતિષ્ઠાનું શું થશે, મારા ઇમેજનું શું થશે, મારા ફલાણાનું શું, હજાર વસ્તુનો ભય હોય આપણને. ભોગીય રોગ ભય ભલે કુલે છૂટી ભય વગેરે વગેરે અનેક પ્રકારના ભય હોય. ચિંતા કહો, ફિકર કહો, જે ભયમાંથી જન્મે છે એ ભવિષ્ય માટેની હોય. શું થશે એવું ગણો તો હવે કોઈ ચિંતા, જેમ અભિમાન જાય તેમ ચિંતા ઓછી. ચિંતા એટલે કે આ ભય ઓછો થાય, ધાસ્તી ઓછી થાય, પોતાનો વધુનો સ્વીકાર થતો જાય. તેથી પોતાને છુપાવવાની ઓછી જરૂર. એટલે બધું એટલે છુપાવવાની જરૂર વગર ન. એવું નહીં કે બહાર પાડવા આવે તો દેખાવો કરવો, એવું નથી. પણ એનો અર્થ એ છે કે એને કોઈ છુપાવવાની જરૂર નથી. આ રીતે આવો ખ્યાલ હોય કે ભાઈ એ તો દિગંબર છે વગેરે, તો દિગ એનું અંબર છે, દિશાઓ અંબર છે, એ ખ્યાલ છે. વ્રત કરીને રહે પણ ખરા, પણ એનો ભાવાર્થ એ છે કે જેને કોઈ દેહમાં કોઈ અહમભાવ નથી રહ્યો. કેમ? પરમાત્મામાં અહમભાવ છે અને કોઈ ફિકર ચિંતા ના હોય. એ ટૂંકમાં આપણે કેટલા ખુલ્લા છીએ એ આપણી ફિકર ચિંતાનો અભાવ બતાવે છે. ખુલ્લા થવાનું કહેતો આમાં કોઈ કહેતા નહીં શું કરવું, આ તો આપણે સમજવાનું છે. કેવા આપણે આપણી જાતને હંમેશા ઢાંકીને રાખતા હોઈએ છીએ. રાખો ભાઈ, ના રાખશો એમ નહીં. પણ આ શેમાંથી જન્મે છે? હવે કોઈ સ્વમહિમની સ્થિતસ્ય મેં, મારા મહિમામાં પૂર્ણતામાં સ્થિત છું અને તે શરીરમાં સ્થિત નથી, ઉપાધિમાં સ્થિત નથી, અને માટે અલ્પતામાં સ્થિત નથી, અને માટે ભયમાં સ્થિત નથી.
મને ચિંતામાં ચિંતા રહેતી નથી. ભય હોય ત્યાં ચિંતા હોય, ભય હોય ત્યાં અપૂર્ણતા હોય, અસલામતી હોય, જ્યાં અભિમાન હોય. ચિંતાનો એવો અર્થ કરીએ તો પણ ક્વ ચિંતા ક્વ ચ વા ચિંતા, ચિંતા શું અચિંતા શું. ચિંતા એટલે ચિંતનમ પણ ચિંતા કહેવાય. ચિંતનમ કહો, મનનમ કહો, ચિત્ત, ચિત્તમાંથી ચિત્તની ચિત્ત, ચિંતન કરવું એ ચિત્તનો ધર્મ છે. તો ચિંતા અચિંતા, ચિંતનમ અચિંતનમ એ બંને મનની અવસ્થાઓ છે. મન ચિંતન કરી રહ્યું છે, મનન કરી રહ્યું છે, ધ્યાન કરી રહ્યું છે, વિચાર કરી રહ્યું છે, અન્વેષણ કરી રહ્યું છે. કયા પ્રકારનો વિચાર? કશીક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો તો પણ એ પ્રકાર એ ચિંતન થયું ને, અન્વેષણ થતું હોય. આ શું છે એવું ચિંતન? અથવા મન કઈ ને કઈ પ્રકારનું ચિંતન કર્યા કરવું છે, કરતું હોય, એટલે ધ્યાન કરવું હોય. આ મનને ચિંતન મુક્ત કરવું એ અવસ્થાને આપણે ધ્યાન કહીએ, ચિંતન કહીએ. અને હું ઈચ્છું કે ના ઈચ્છું, મન વિચાર્યા જ કરતું હોય અને આપણે ચિંતન કહીએ. અથવા હું જાણી જોઈને ચિંતન કરતો હોઉં કશુંક સમજવા માટે અને એના અભાવમાં અચિંતન, એટલે કોઈ ચિંતા અચિંતન પણ મનની અવસ્થા છે અને અચિંતન પણ મનની અવસ્થા છે. અચિંતનના સંદર્ભમાં ચિંતન છે, ચિંતનના સંદર્ભમાં અચિંતન છે. એટલે એવું ચિંતન જેમાં અચિંતન ના હોય, એટલે એ ટૂંકમાં વિરોધ ના હોય, એ ચિંતન પછી કેવું હોય? ચિંતન પણ ના હોય. અત્યારે જે ચિંતન કહું છે પણ છેવટે ચૈતન્યમાં જ પરિણામે, અચિંતનમાં ચૈતન્યમાં જ પરિણામે. કોઈ ચિંતા ચૈતન્યમાં ચિંતા પણ નથી, અચિંતા પણ નથી. ચિંતા અચિંતા બંને મનના ધર્મ છે, બંનેનો સાક્ષી છું, બંનેનું અધિષ્ઠાન સાક્ષી છું. અર્થાત આ બધું હોય તો પણ મારામાં નથી, એ સ્પષ્ટ છે. શુભ અશુભ નથી એવું નહીં, ક્યાંક છે, વ્યવહારમાં છે. હું મારી તરફ મારામાં નથી. ચિંતન ચિંતન વગેરે છે ક્યાંક છે, મનમાં છે, મારામાં નથી. સ્વમહિમ નિસ્થિત મેં, હું જે મારા મહિમા સ્થિત છું એને માટે આ બધું ક્યાં રહ્યું? એટલે પહેલાં આત્મા અને અનાત્મા વચ્ચે સતત હું સંઘર્ષ કર્યા કરતો હતો. આના આત્મા કહેવાય, અનાત્મા કહેવાય, એમ કહે એ પ્રકારે વિભાગ કર્યા કરતો હતો. અને શુભ અશુભનો વિભાગ કર્યા કરતો હતો. ચિંતા અચિંતાનો વિભાગ કર્યા કરતો હતો, પણ પામતો નહોતો. હું આત્મા અને અનાત્મા જુદો કરવા માગું, ભાઈ અનાત્મા વગર આત્માનો ખ્યાલ અનાત્માના ખ્યાલના સાથે જ લઈ આવે. શુભના ખ્યાલમાં અશુભનો ખ્યાલ હોય જ. ચિંતનના ખ્યાલમાં અચિંતનમાં ચિંતનનો ખ્યાલ હોય. એટલે કોઈ એવો કઈ ખ્યાલ નથી નિરપેક્ષ હોય ને, એટલે હું કઈ નિર્ણય કરી શકતો જ નહોતો. એ અનિશ્ચિત અવસ્થામાં મેં કહ્યું ને ભોંકા કરતું હતું. બધાનું રહસ્ય મળી ગયું. આ જે મહિમા છે ને એ ચિંતન છે, એ અચિંતન છે, એ ચિંતા છે, અચિંતા છે, શુભ છે, અશુભ છે, આત્મા છે, અનાત્મા છે. કારણ કે આત્મા જ દરેક વસ્તુ શું છે, આમ દરેક આપણે કહીએ મહિલાની તો અધ્યારોપ છે ને, વ્યવહાર એટલે અધ્યારોપ છે. અધ્યારોપ વાસ્તવિક અધિષ્ઠાન એ અધ્યારોપનું વાસ્તવિક સ્વરૂપ છે. અધ્યારોપ ગમે તો હોય, ભલે આપણે કહીએ કે આ અધ્યારોપ સારો કહેવાય, આ માણસ છે, સુગંધીદાર છે, આના તો સાપ છે, ઝેરી છે, એમ આપણે ભેદ પાડીએ. પણ એનું તત્વ તો રજ્જુ જ છે ને. રજ્જુને કશાનો વિરોધ નથી, કારણ કે રજ્જુની સાથે કોઈ સંબંધ પણ નથી ને. તે પ્રકારે અશુભ શુભ ના કહેવાય, આત્મા અનાત્મા આત્મા ના કહેવાય, ચિંતન અચિંતન ના કહેવાય. પણ વાસ્તવિક તત્વનું અધિષ્ઠાન જ છે. સ્વમહિમની એના અધિષ્ઠાનમાં હું મારા અધિષ્ઠાન પ્રતિષ્ઠિત છું. એટલે આ બધા જે અધ્યારોપના સ્તરના છે, મમતા વ્યવહારના સ્તરના છે, એની સાથે એ મને સ્પર્શતા નથી. એ હોય તો મને હું સ્વસ્થ છું.
પછી આગળ કહે છે 5મા શ્લોકમાં, ક્વ સ્વપ્ન ક્વ સુષુપ્તિર્વા ક્વચ જાગરણ તથા ક્વ તુરીયમ ભયમ વાપી સ્વમહિમ નિસ્થિતસ્ય મે. ક્વ સ્વપ્ન ક્વ સુષુપ્તિ ક્વ જાગરણ તથા. સ્વપ્નાદયો બુદ્ધિ અવસ્થા મમ ન સંતિ. આ બધી કઈ અવસ્થા છે? બુદ્ધિની અવસ્થા છે, અંતઃકરણની અવસ્થા છે કે અહંકારની અવસ્થા એ પણ કહેવાય. ખરું સ્વપ્ન સુષુપ્તિ જાગ્રત એ અંતઃકરણની અવસ્થાઓ છે. તૈજસ પ્રાજ્ઞ વિશ્વ એ આત્માની અવસ્થાઓ છે. એટલે સ્વપ્ન ક્યારે હોય? તૈજસ હોય, એના સ્તર સ્વપ્ન હોય, પ્રાજ્ઞ હોય, તો સુષુપ્તિ હોય, વિશ્વ હોય, જાગ્રત હોય. જાગરણ તો આ કશું મારામાં નથી. પહેલા હું માનતો તો હું જાગ્રત છું, સ્વપ્ન જોયું, સુષુપ્તિ વગેરે હતું. કારણ કે અંતઃકરણની અવસ્થામાં અહંભાવ હોય ત્યારે સ્વાભાવિક છે કે મારી જાતનો એ પ્રકારનો મારો ખ્યાલ હોય, હું જાગું છું. આપણા સ્વામી એમને કહે, કાલ સવારે મને આવીને કહેજો તમે કાલ રાત્રે કેટલા ઊંઘી ગયા. કાલે રાત્રે કયા ઊંઘી ગયા જ્યારે મને સવારે કહેજો. એ કહેનારો તો ઊંઘ હોય જ નહીં ને. આ રીતે એ મારી અવસ્થા તો હું તો જો ઊંઘી ગયો છું, ઊંઘી ગયો, ઊંઘું છું છે નહીં. આ બધી આત્માની અવસ્થા, મનની અવસ્થા છે. તો તુરીયમ, તુરી ચતુર્થ કહેવામાં આવ્યું. ચતુર્થ સંબંધ્યંતે આત્મા સવિજ્ઞેય નાંતઃ પ્રજ્ઞમ ન બહિઃ પ્રજ્ઞમ નો બહિતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાનઘનમ ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ નાંતઃ પ્રજ્ઞમ. હું અંતઃ પ્રજ્ઞ નથી, તૈયસ નથી. તું અંતઃ પ્રજ્ઞ છે એટલે તું ટૂંકમાં તું અંતઃ પ્રજ્ઞ નથી, તું તૈયસ. એટલે આ કહે છે હું તૈયસ નથી. બહિષ પ્રજ્ઞમ, બહિષ પ્રજ્ઞ કોનું નામ છે? વિશ્વનું. જાગ્રત. હું વિશ્વ નથી. બહિષ પ્રજ્ઞ, પ્રજ્ઞા જેની બહાર છે. અંદર બહારના ભેદ કરવામાં આવ્યા. કઈ દ્રષ્ટિએ? દેહની દ્રષ્ટિએ. દેહની અંદર અંદર કહેવામાં આવે, બહાર અને બહાર કહેવામાં આવે. વિશ્વ બધા બહાર છે. વિષયના આકર્ષણને જે મન આવે તે બહાર દોડી જતું હોય, વિષયોની અંદર રમણ કરતું હોય, વિષયાકાર વૃત્તિ ધરાવતું હોય, આપણે બહિષ પ્રજ્ઞા કહેવાય. પ્રજ્ઞા તો એક જ છે, પણ આ પ્રજ્ઞાની ઉપાધિ બહિષ કે અંદર છે. પ્રજ્ઞા એટલે ચૈતન્ય. જ્ઞ તો બધામાં સર્વ સમાન છે. અંતઃ પ્રજ્ઞમ, બહિષ પ્રજ્ઞમ, ઉભયતઃ પ્રજ્ઞમ, પ્રજ્ઞાન, એ બધામાં મહારાજ કે શંકર મહારાજ જ્ઞ. આ જ્ઞાનની બધી વિશેષતાઓ છે, જે ઔપાધિક વિશેષતાઓ છે, જે ભિન્ન ભિન્ન વેશ લે છે આ જ્ઞ, અને એ રીતે અંતઃ પ્રજ્ઞ કહેવાય છે, બહિષ પ્રજ્ઞ કહેવાય છે. તો આ પ્રકારે આ બહિર્મુખતા જેનો ધર્મ છે એ અંતઃકરણની અંદર અભિમાનને કારણે હું મારી જાતને બહિષ પ્રજ્ઞ માનું છું. સ્વપ્ન ક્યાં રહ્યું એટલે પેલો તૈજસ પણ ક્યાં રહ્યો, સુષુપ્તિ ક્યાં રહી એટલે પેલો પ્રાજ્ઞ પણ ક્યાં રહ્યો, જાગરણ ક્યાં રહ્યું એટલે પેલો વિશ્વ પણ ક્યાં રહ્યો. કારણ કે જાગ્રત હોય જ્યારે જાગ્રત જગત છે એટલે આપોઆપ દૃશ્યો એટલે દ્રષ્ટામાં બની જ ગયો. અર્થાત
આ કશું જ્યારે હવે એ કશામાં અભિમાન રહ્યું, એમાં અભિમાન ક્યાં, જે કશાકમાં અભિમાન થાય ત્યારે ના રહે, એવું ખરું ખરું. અધિષ્ઠાનમાં અભિમાન હોય, આપણી ભાષામાં કહીએ તો અધ્યાયરૂપમાં અભિમાન ના રહે. પુરત્રયે ક્રીડિત્યસ્ય જીવ તતઃસુજાતમ સકલમ વિચિત્રમ આધારમાનંદમ અખંડબોધમ તસ્મિન લયમ યાદે પુરત્રયં છે. આ ત્રણેય પુરીમાં ક્રીડા કરી રહ્યા છે, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં. તો આ પ્રકારે આધાર છે, બધાનો આધાર છે, આનંદ છે, અખંડ બોધ છે. એટલે હું જોઉં કે હું ક્યાં અમદાવાદ છું, હું ક્યાં સુરત છું, હું ક્યાં મુંબઈ છું. હું અમદાવાદી ક્યાં છું, સુરતી ક્યાં છું, મુંબઈ ગયો ક્યાં છું. હું જ્યારે મારી જાતે હું તો મનુષ્ય છું, એટલું જાણો. આમ તો અભિમાન હોય ને, અમદાવાદી છું, અમે હુરતી. મુંબઈ ગયા, બોમ્બે આઈટ. સારું છે, એથી તમને કંઈ સુખ મળતું જરાય કરો, ના નથી. પણ આ પ્રકારે આપણી જાતને આ પ્રકારના આવા જાતના ખ્યાલો બાંધી દઈએ છીએ, આપણે એમાંથી સંતોષ મેળવીએ છીએ. એ તો ખરેખર સંતોષનું કારણ છે. પણ ચાલો, બિચારા મનુષ્યની કરુણતા કેટલી છે કે જેમાંથી નિર્ભયતા પ્રાપ્ત કરે છે. એટલે કોશરની જેમ જ હોય છે. આઈડેન્ટિટી જરૂરી છે. કશી આઈડેન્ટિટી ના હોય તો શું કરવું જ નહીં. એને આપણને આઈડેન્ટિટી આપવામાં આવે છે, એટલે અભિમાન. એ અભિમાન ધરાવતો હોઉં તો એને પ્રકારે એને અનુરૂપ હું વ્યવહાર કરું તો કંઈક મારા વ્યવહારમાં કોઈ ગૌરવ હોય, નહીં તો પછી કંઈ ઠેકાણું જ ના રહે. પછી છેવટે એમાંથી આપણે મુક્ત થવાનું છે. તો ચાલો, હું જોઉં છું કે આ તો બધી મનની અવસ્થાઓ છે. પહેલાં હું જાણતો નહોતો, અને પછી પહેલાં હું મારી જાતને તૈયસ માનતો હતો, વિશ્વ માનતો હતો. તુરીયમ એ કહે છે, ભાઈ એ તો ત્રિતે અભાવે તમ નિરૂપ્ય તુરીય અવસ્થા બી મમ નાસ્તી. તુરીય કોને કહેવાય? નાંત પ્રજ્ઞ. એ વર્ણન તુરીનો વર્ણન કર્યો. કોઈ તુરીનું સ્વતંત્ર વર્ણન નથી. નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયત પ્રજ્ઞમ. એટલે ત્રિતય અભાવે, અંતઃપ્રજ્ઞાના અભાવે, બહિષ્પ્રજ્ઞાના અભાવે, પ્રજ્ઞાઘનના અભાવે વગેરે. તો આ તુરીયનું નિરૂપણ આવી રીતે કરવામાં આવ્યું. જો તુરીયનું સ્વતંત્ર રીતે નિરૂપણ હોત તો પછી આ પ્રકારનો બાધ કરવાની જરૂર ના પડે. થતું જ નથી ને. પણ બે વસ્તુ થઈ. વ્યવહારની અંદર પણ કશાનું સ્વતંત્ર નિરૂપણ થતું નથી, કારણ કે વ્યવહારમાં દરેક વસ્તુ સાપેક્ષ છે. અને પરમાર્થનું પણ સ્વતંત્ર નિરૂપણ થતું નથી, કારણ કે એ નિરૂપણનો વિષય નથી, કશાનો વાચ્યાર્થ નથી. તેથી બંને રીતે આ વ્યવહાર ક્યાં ગયો કે વ્યવહારમાં હું કોઈ નિર્ણય કરી જ ના શક્યો. વ્યવહારમાં કશી વસ્તુનો સ્વતંત્ર નિર્ણય થઈ ના શકે. એટલે સતત મારું મન ચિંતામાં, ટૂંકમાં અસંતુષ્ટ જ હતો. કશી વસ્તુને હું બરાબર સમજ્યો નથી. ક્યારે સમજ્યો? એ બધી સાપેક્ષતા જ્યારે જતી રહી ત્યારે. પણ હવે મારી તુરીય પણ ના કહેવાય. ચતુર્થ, આ ચતુર્થ પણ છે ને ત્રણના સંદર્ભમાં, એટલે માયા, સંખ્યા, તુરીય એમ કહેવામાં આવ્યું. ચતુર્થ નામની કોઈ વસ્તુ નથી. ભલે તુરીય શબ્દ બહુ પ્રસિદ્ધ થઈ ગયો છે. ચતુરીયમ, તુરીયમ યોગશાસ્ત્ર બહુ પ્રસિદ્ધ. તુર્યાતીત પાછું કે તુરીય પણ આ ત્રણના સંદર્ભમાં છે ને, એટલા માટે તુરીયપણું પણ નથી, એને તુર્યાતીત કહેવાય. બીજું શું કહીએ આપણે? એ અતીતને અવસ્થા તમે કહેતા હો તો ભાઈ બીજી મુશ્કેલી પડે. કે તુરીય અવસ્થા છે, તુર્યાતીત એટલે બીજી અવસ્થા. કઈ અવસ્થા થઈ? આમ આવું તુર્યાતીત આવું જ્યારે કહે ત્યારે આમ કંઈક બીજો ઉપડી જાય.
ઉપડવાનું નથી, તું જ છો લ્યા ભાઈ. ઉપડવાનું પછી મનની જ અવસ્થા હોય ને, એ મનની અવસ્થા લોભાવનારી હોય છે, ના નથી. ના સ્વાદે રસમ તત્ર પછીના શ્લોકમાં આવે છે. પણ એટલે ટૂંકમાં ક્વતુરિયમ, હું ચોથો છું એવું પણ નથી. ચોથા પણ ત્રણના સંદર્ભમાં છે, ખરું કે નહીં? એટલે કોઈ પણ શબ્દ વાપરો, વ્યવહારનો શબ્દ હોય, હંમેશા કશાના અપેક્ષા જ હોય ને. ચતુર્થ, ચોથું એટલે શું? ત્રીજું ત્રણ, એ પહેલા ત્રણને બાદ કર્યા ભાઈ ચોથું, એમાં ચોથા પણ તો ખરું જ ને. પણું આવ્યું એટલે ભાઈ તો એ એનું પણું જવું જોઈએ, તો જ એ લક્ષ્યાર્થ થાય. પણ તુર્યમ ચોથું ક્યાં છે? પહેલાં ત્રણ જણા તો ચોથું ક્યાં છે? અને ચોથું માનતો હતો, માનવામાં આવે છે, પહેલાં ત્રણ ગણવામાં આવે ત્યારે એક તો ભિખારી છે, બીજો રાજા છે, ત્રીજો પ્રધાન છે, અને અજમેર ચોથો છે. તેથી પતુરિયમ ચોથો પણ ક્યાં છે? એટલે ટૂંકમાં બધા પ્રકારના ખ્યાલથી મુક્ત. એ ખ્યાલ એટલે મર્યાદિત, અર્થાત જેના વિશે કોઈ અંતિમ નિર્ણય ના થઈ શકે. તો અંતિમ નિર્ણય ક્યારે થયો કહેવાય? સ્વમહિમ નિશ્ચિતસ્ય મે ક્વતુર્યમ ભયમ વાપી ભયાદેવ અંતઃકરણ ધર્મ. તો ભયની વાત કરી જ ગયા આપણે ચિંતા વગેરેમાં. કારણ કે અહીંયા ભય બીજા પ્રકારનો કયો? અભય ભયદર્શિન. આવી રીતે ગૌડપાચાર્ય મહારાજે આ યોગીનો ટોણો માર્યો. અભય ભયદર્શિન. કારણ કે જ્યાં આ સંપૂર્ણ શરણાગતિ કહો કે સંપૂર્ણ ત્યાગ કહો, ચાલો ત્યાગમાં મારું કર્તૃત્વ અને શરણાગતિમાં ભગવાનનું કર્તૃત્વ, છતાં એ ત્યાગની પરાકાષ્ઠા. કે સૌથી વધારે પ્રિય વસ્તુ મને છે અહમ છે. એટલે બીજી બધી વસ્તુ ત્યાગવાની અઘરી છે, છતાં એટલી બધી અઘરી નથી. ઘર બહાર આ તો બધું આપણે છેવટે તાગી દઈએ, એ સહેલું તો નથી જાય. પદવી છોડી દઈએ, ઘણું છોડી દઈએ, અને છતાંય પણ એના કરતાં વધારે મૂલ્યવાન વસ્તુ કોણ છે? અહમ. એટલે એનો ત્યાગ કરવા તૈયાર નથી, એને જાળવી જ રાખું છું. મારે ભગવાનના દર્શન કરવા છે. ઘણા મહારાજ કહે કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારે કરવા. હું તો જવા માંગુ જ છું, અને ભગવાનના દર્શન કરવા માંગુ છું. ચાલો, ભગવાન દર્શન કરવા હોય તો દર્શન કરનાર ના રહે, તું ના રહે, તને એ બધું હું ગભરાઈ જાઉં. આ પ્રકારે એક ભય રહેલો હોય છે કે મારું શું થશે. એટલે મેં કહ્યું ને આગળ કે આ વેદાંત સારનો જે એડિટર હતો, સંપાદક કર્નલ જેકબ, આટલું સંપાદન કહે છે કે આ ક્રિશ્ચિયાનિટી જ બરાબર છે. આ તો કઈ જાતનું છે વેદાંત? જો તું જ ના રહે એ કયું દર્શન છે? ક્રિશ્ચિયાનિટી ઉત્તમ છે જ્યાં હું તો રહું જ અને ભગવાન ભક્ત હોઉં. હું ના હોઉં એ વસ્તુ એવી કઈ જાતની તમારી આવો સિદ્ધાંત છે? હું જ ના હોય તો કોને માટે છે આ બધું? છે કોને માટે? આ કોને માટે આ પ્રશ્ન થયો પાછો વેદાંતિને? આ માટે એટલે હજી પાછી કંઈક અપેક્ષા છે, કંઈ જરૂરિયાત છે, કયું પામવું છે. એને પણ છોડવાનું એ તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે ને અઘરી વસ્તુ છે. એ આ ભય રહેલો હોય છે. એટલે એ ભયને પણ ટૂંકમાં ભય દર્શન, એટલે આ ભયની સ્થિતિ છે. અહંગ છે ને એને વળગી રહ્યો એ ભય જન્માવનારો છે. અંતિમ ભય એ છે. ક્યાંક પણ આસક્તિ હોય, કશાકને વળગી રહેવાનું હોય, કશાકને મારી સલામતીનું સાધન માનતો હો, એ ભય જન્માવે.
આમાં હું જ નહીં રહું. વેદાંતિન કે આ હું પણ નહીં રહે. એવું નથી કે કશું નહીં રહે, ખરેખરો તું રહીશ. હું નહીં રહું એટલે ખરેખરો તું રહીશ. આ હું ને એટલું પાળા કર્યા કરતો આવ્યો છું. હંમેશા એમાંથી જ મારા જીવનમાં સંતોષ મેળવતો આવ્યો છું. હું ને હંમેશા સેલ્ફ ઈગો ગ્રેટિફિકેશન, છેવટે કોઈ ને કોઈ રીતે હું ને સંતોષ આપનારો છું, મહાન છું, તપસ્વી છું, કંઈ પણ એ રીતે પણ. એટલે એવો ભય લાગે. ક્વતુર્યમ ભયમ વાપી, જ્યાં વ્યક્તિત્વની ભાવના સૂક્ષ્મ પણ હોય ત્યાં આગળ ભય છે. ભયમ વાપી, ભય પણ ક્યાં રહ્યો એમ પણ કહેવાય. આમ ભય એ અંતઃકરણની અવસ્થા છે તો ખરું, પણ આ ભય એ રિએક્શન છે. ભલે અંતઃકરણની અવસ્થાઓ કહેવામાં આવી, અંતઃકરણ ભય હોય તો હું નિર્ભય હોઈ ના શકું. ભય મારું રિએક્શન છે, એ સમજવાની જરૂર છે. દુઃખ રિએક્શન છે. આ સુખ દુઃખ વગેરે અંતઃકરણની અવસ્થાઓ એટલે શું છે? આ બધા રિએક્શન જે પ્રત્યાય એટલે વાસનામાંથી જન્મેલા છે. એ વાસના મનને આ પ્રકારનો આકાર આપનારી છે ભય. ટૂંકમાં મારું અંદર કશુંક પ્રદાન ના હોય, મારી કોઈ પ્રકારની અભિમાન ન તો ભય જન્મી ના શકે. ભય મનની અવસ્થા સ્વતંત્ર નથી. ભય ક્યારે જન્મે? કોઈ કહેતા મારું અંદર ઇન્વોલ્વ, મારું હું સંકળાયેલો હોઉં ત્યારે, મને સલામતી લાગતી હોય ત્યારે, કશીક વસ્તુનું કોઈક રીતે એને અસલામતીનું કારણ માનતો હોઉં. એટલે કે ભય મનની અવસ્થા છે. એવું ના હોય તો બધાને જન્મ્યા જ કરે. દુઃખ મનની અવસ્થા છે, શોક મનની અવસ્થા છે. ના, એ વાસણામાંથી જન્મેલું છે, અજ્ઞાનમાંથી જન્મેલું છે. ભય શું છે? અજ્ઞાનની ઉપજ છે. મનની અવસ્થા તો ખરી, કઈ અવસ્થા? અજ્ઞાની મનની અવસ્થા છે. શોક દુઃખ વગેરે શું છે? અજ્ઞાની મનની અવસ્થા છે. પણ સમજવું જોઈએ આપણે. અર્થાત ભય જન્મે એટલે અંતર ઉત્પન્ન કરી શકું નહીં. શોકથી તો જન્મે જ નહીં ને, અંતર ઉત્પન્ન કરો શોક જન્મે જ નહીં. આ શોક છે, ભય છે, આ બધી કેવી છે? અવિવેકી મનની, અજ્ઞાનની મનની અવસ્થાઓ છે. એટલે એમ ન માનવું કે ગમે તે ચાલે, ભલે ને ભય જેનો મારે શું છે, હું તો સાક્ષી ભાવ શક્ય જ નથી. રાગત જન્મે જ નહીં ને, સાક્ષી ભાવ તો રાગદ્વેષ જન્મે ક્યાંથી? એટલા માટે આ બધામાંથી મુક્ત થવાનું પહેલાં આપણે કહે તો જ આપણે નિરપેક્ષ બની શકીએ ને. રાગ એટલે એક પક્ષ લીધો, દ્વેષ બીજો પક્ષ લીધો. એક પક્ષ એટલે બીજામાંથી ભય જન્મે. રાગ એટલે આસક્તિ એક લીધી, એક પકડ્યું એટલે પછી હંમેશા એ છૂટી જશે, શું થશે? ચાલો હવે અત્યારે એને માટે નથી કહેવામાં આવ્યું, પણ આ તો ભય શબ્દ આવ્યો એટલે કે ભયને, અજ્ઞાની પુરુષ ભયને કોઈ રીતે પણ સમર્થન ના આપી શકે. ભાઈ જન્મે છે, ભય જન્મે જુદી વાત છે, પણ અજ્ઞાનની ઉપર છે. જ્ઞાન સાથે ભય સંભવી ના શકે. જન્મે તો પછી એને જ્ઞાનથી નિકાલ કરવો પડે. શોક છે, ભય છે, ચિંતા છે, ખેદ છે, આ બધી વસ્તુ અજ્ઞાનની ઉપજ છે. જાણવું જોઈએ. જોકે મહાત્માઓ કહે છે જન્મતું હોય છે એટલે આ બધી આવીને જતું રહે તો બરાબર છે. એવું નથી કે આપણે આવે એટલે બધું આપણે જ્યાં સુધી એમાંથી મુક્ત થઈ આવ્યું અને એને જવા દેતા હોય તો બરાબર છે. એને પ્રભાવિત ન થઈ જઈએ. થઈ જઈએ તરત પાછી સ્વસ્થ થઈ જતા હોય. અમારા સ્વામી મહારાજ પેલી સ્ટ્રેન્જર ડોલનું દૃષ્ટાંત આપે, ઊભી થઈ જાય તો વાંધો નહીં, પણ પડી તો ખરો એટલો. હવે એટલી બધી અપેક્ષા હોય તો બહુ મહાન તપશ્ચર્યા છે, પણ ટૂંકમાં વાસના ક્ષય એટલે વાસના એટલે અજ્ઞાનની ઉપજ જે રહી ગઈ છે, દેહાત્મ બુદ્ધિમાંથી જન્મેલી આ વસ્તુઓ. ક્વતુર્યમ ભયમ વાપી, ભયનો પ્રશ્ન ક્યાં છે? મનની અવસ્થા ભય જન્મે જ કેવી રીતે? સ્વમહિમ્ની સ્થિતસ્ય મેં,
હું જ મારા મહિમામાં સ્થિત છું, પૂર્ણતામાં સ્થિત છું, નિરપેક્ષતામાં સ્થિત છું, મને નિર્ભયતામાં સ્થિત, અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એટલે જ્ઞાની માટે કહેવામાં આવ્યું કે નિર્ભયતામાં પ્રતિષ્ઠિત છે. એટલે આપણે એવો આગ્રહ ના કહો નિર્ભય છું ને, એવું નથી કહેવાનો ભાવાર્થ. એટલે આપણે ભય જન્મે તોય આપણે કશું કરવાનું એવું એનો પ્રયોજન નથી. ભય જન્મે છે ક્યાંક આસક્તિ છે, આસક્તિ છે એટલે અપૂર્ણ છે, પૂર્ણતા છે એટલે અજ્ઞાન છે, વગેરે વગેરે. તુર્યમ ભયમ વાપી, હું તુરીય છું એ પણ ખ્યાલ નથી. ચતુર્થ જો કાંઈ ચતુર્થમાં પહેલાં 3 રહેલા છે, પણ તુરીય છું એવું તુરીયપણાનો ખ્યાલથી મુક્ત. તુરીય છું, તુરીયનો લક્ષ્યાર્થ હું છું. લક્ષ્યાર્થ કોને કહેવાય? જેમાં વાચ્યાર્થ ના હોય એ લક્ષ્યાર્થ શબ્દ વાપરો. ક્વતુર્યમ ભયમ વાપી સ્વમહિમ નિશ્ચિતસ્ય મે. આ પ્રકારે જેને કર્યા જાય છે બધા કોયડા ઉકલી ગયા. ભય એનું પણ છેવટે તો મહિમા જ છે. આ ભયનું અંતિમ સ્વરૂપ કયું છે? પરમાત્મા. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણીનામ પાવનમ પાવનાનામ એવું પણ ભગવાન માટે કહેવામાં આવ્યું. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ. જે ભય છે એમાં પણ ભયભીત તરીકે રહેલા ભયો પમાડનારા પણ આપશો, ભીષણ પણ બનીને આવનારા આપશો, વગેરે વગેરે. એ રીતે બધામાં પરમાત્માના દર્શન છે તોય વાંધો નથી. પણ આ તો આત્માના જ દર્શન છે, જેમાં આ બધી વસ્તુઓ રિઝોલ્વ થઈ ગઈ, નિવૃત્ત થઈ ગઈ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક વસ્તુ કહેવાની હતી. આપણા